મેમરી મેકર્સ જે ઇવેન્ટ કંપની છે જેમણે તમારા આખા બધી જ ઇવેન્ટ્સ મેનેજ કરી છે, ઓર્ગેનાઇઝ કરી છે, તો તમને એનો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો લાગે? બહુ જ ગમ્યું, બહુ સરસ હતું, બધું પ્રિસાઇઝ. ક્યારે મને ટેન્શન લેવાની જરૂર ના પડી, તીર્થને બી ટેન્શન લેવાની જરૂર નથી પડી. એનાથી વધારે શું માંગીએ? કોઓર્ડિનેશન અને એક્ઝિક્યુશન બાબતે એક કોઓર્ડિનેશન તીર્થમાં 100% બહુ સરસ હતું. મારામાં આઈ ગેસ હું મોડો આવ્યો અને બહુ ભાગાભાગી હતી એટલે થોડું આમ તેમ થઈ ગયું છે, પણ ઓવરઓલ એક્સપિરિયન્સ તો સરસ જ છે. તમે મેમરી મેકર્સ ને બીજા કોઈને રેફર કરો? હા, ડેફિનેટલી અત્યારે ચાલુ કરી દીધું મેં. એવી કઈ એક વસ્તુ હશે કે વાત હશે જે તમે એમ્ફસાઇઝ કરીને લોકોને કહેશો કે ઇફ યુ આર ચૂઝિંગ ધીસ કંપની ધીસ શુડ બી ધ મેઇન રીઝન? બહુ વ્યાજબી છે બધી વસ્તુમાં. ઓવરઓલ એક્સપિરિયન્સ સારો હતો. ટેન્શન લેવાનું ઓલમોસ્ટ અમે આવ્યું જ નથી. મારે મેઇન તો મમ્મીનું ટેન્શન હતું કેમ કે એ સૌથી વધારે ટેન્શન લે, પણ એમને બી આઈ થિંક એ તો ઇન જનરલ લે છે ટેન્શન, પણ પપ્પા તો એમ જ ફરતા હતા. મમ્મીનો બી એક્સપિરિયન્સ સારો હતો તો સારું કહેવાય. તમે જે રીતના તમારું વેડિંગ અને તમારી ઇવેન્ટ્સ પ્લાન કરી હતી અથવા તો વિઝ્યુલાઇઝ કરી હતી, તો એ લોકોએ જે પ્રમાણે મેનેજ કર્યું એનું લેવલ, સેટિસ્ફેક્શન લેવલ 1 to 10 માં? ફૂલ 9, 10. ઓકે. એમને જે ઘર આગળની ઇવેન્ટ્સ કરી હતી એ બધી એમની ફૂલ્લી મેનેજ હતી, તો એ તો બધી સરસ જ હતી, એટલે એમાં તો કોઈ સવાલ જ નથી. ઓકે. અને ધ લાસ્ટ ક્વેશ્ચન, એનીથિંગ વિચ વી કેન ઇમ્પ્રૂવ? પણ સારું કહેવાય, એ વિચારવું પડે. ઇમ્પ્રૂવ પાછળથી મૂકી ચાલશે વિચારો, પણ આ તો અત્યારે તો કઈ સૂઝી નથી રહ્યું, જે સારી વસ્તુ છે. Okay. So, yeah, thank you so much. Thank you for having us.